હાય ફ્રેન્ડ્સ, આજે આપણને બનાવીશું એકદમ ટેસ્ટી અને ક્રીમી ડ્રેગન ફ્રૂટ બનાના જ્યુસ. આ જ્યુસ બનાવવા માટે ખૂબ જ ઓછી સામગ્રીની જરૂર પડે છે. બનાવવાની રીતે પણ ખૂબ જ સરળ છે. તો ચાલો સુંદર પિંક કલરનો ટેસ્ટી ડ્રેગન ફ્રૂટ જ્યુસ કરીએ. ડ્રેગન ફ્રૂટને સારી રીતે ધોઈને છાલ કાઢી લઈશું. તેને નાનો નાનો કટકો કરવાનો છે. તેમાં રહેલા ફાઈબર ડાયજેસ્ટિવ હેલ્થને મદદ કરે છે. ડ્રેગન ફ્રૂટમાં એન્ટીઓક્સિડન્ટ પણ છે, જે શરીરને ઓક્સિડેટિવ સ્ટ્રેસને રક્ષણ આપવામાં મદદ કરે છે. અત્યારે આ ફ્રૂટનું સિઝન છે, ખૂબ જ આપણે લેવા મળશે. આપણે માર્કેટમાં અવેલેબલ છે, લઈને જ્યુસ બનાવીને પી શકો છો. આપણે એને નાનો નાનો કટકો કરી મિક્સર જારમાં આપણે ઉમેરશું. સ્કિન ગ્લોઈંગ માટે પણ બહુ સારું છે, એટલે એ લઈને જ્યુસ કરીને તમને બધાનું પી શકો છો. સ્કિન માટે બહુ સારું છે. આપણે મિક્સર જારમાં નાખી એમાં 2 ખેલા બનાના નાનો કટકો કરીને એમાં સાથે ઉમેરશું. હવે તેમાં 1 ટેબલસ્પૂન હની ઉમેરશું. કેલા પહેલેથી મીઠાશ હોય છે, તેથી વધારે મીઠાશ પસંદ હોય તો હની તમારા પસંદ મુજબથી વધારી શકો છો. હવે તેમાં ઉમેરશું મિલ્ક. મિલ્કની માત્રા જ્યુસ કેટલા થીક કે થીન રાખવો માંગો છો તેના પ્રમાણે લઈ શકો છો. હવે બ્લેન્ડરની ઢાંકણ સારી રીતે બંધ કરીને દૂધને એકદમ સ્મૂથ અને ક્રીમી થાય સુધી બ્લેન્ડ કરી લઈશું. જો મિત્રો, બધું બ્લેન્ડ કર્યા પછી આપણના ડ્રેગન ફ્રૂટ જ્યુસ કેટલા પિંક કલર અને ક્રીમી દેખાય છે. હવે એક સુંદર ગ્લાસમાં કાઢી લઈશું. જો આપણના ડ્રેગન ફ્રૂટ બનાના જ્યુસ એકદમ તૈયાર છે. ખૂબ જ ઓછી સામગ્રી અને ખૂબ જ સરળ રીતે આપણના ઘરમાં આ ટેસ્ટી જ્યુસ બનાવી શકે છે. તમારે આ રેસીપી ગમી હોય તો વિડીયો લાઈક કરવાનું ભૂલતો નહીં. તમારા મિત્રો અને પરિવાર સાથે આ રેસીપી શેર કરજો. આવી સરળ અને ટેસ્ટી રેસીપી માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતો નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી થેન્ક્સ ફોર વોચિંગ.